ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. મેથાણના પૂંજાભાઈ અને કાકાભાઈ સ્વામિનારાયણ ભગવાનનું વચન માન્યા નહીં, એને કારણે દુષ્કાળના સમયમાં ખૂબ દુઃખી થયા છે. મહારાજે કહ્યું કે તમે હવે જેતલપુર જાયજો. એટલે પૂજાભાઈ અને કાકાભાઈ બંને જેતલપુર ગયા. રામદાસ સ્વામીને મળ્યા, પરંતુ રામદાસ સ્વામીએ કહ્યું થોડા મોડા પડ્યા. અહીંના હરિભક્તો પાસે જે અન્ન હતું તે એમણે કેટલુંક હરિભક્તો લેવા આવ્યા હતા એમને આપી દીધું અને કેટલુંક વેચી નાખ્યું. પછી થોડી વાર વિચાર કરીને બોલ્યા, પણ તમને મહારાજે મોકલ્યા છે માટે હરિભક્તોને બોલાવી અને કંઈક ઉપાય કરીએ. રામદાસ સ્વામીએ હરિભક્તોને બોલાવ્યા. એમને કહ્યું, આ મેથાણના દરબારો છે, મહારાજ એમને ત્યાં હમણાં જ રહી આવ્યા અને એમને અનાજ માટે અહીં મોકલ્યા છે, માટે દરેક હરિભગત એક એક મણ અનાજ આપો. સ્વામીની આજ્ઞા, મહારાજની મરજી જાણી સૌ હરિભક્તો પોતાને ઘેરથી એક એક મણ અનાજ લઈ આવ્યા. મહારાજે 2 બેડિયા અનાજ લાવવાનું કહ્યું હતું, તે હરિભક્તોએ પૂરું કરી દીધું. દરબારોએ એની રકમ ચૂકવી દેવા કહ્યું. ત્યારે હરિભક્તોએ કહ્યું, મહારાજની આજ્ઞાથી આવ્યા છો એટલે નાણાં તો ન જ લેવાય. વળી તમે પણ મહારાજના ભગત છો, તો આવા વિષમ દેશકાળમાં અમે આટલી મદદ ન કરીએ તો અમારું ભક્તપણું લાજે. જેતલપુરના હરિભક્તોનો આવો ભાવ જોઈ પૂજાભાઈ અને કાકાભાઈની આંખમાં જળજળી આવી ગયા. એમણે કહ્યું, અમારે ત્યાં એક વણિક આવ્યો હતો, એને વાત કરી હતી કે ઠેઠ જુનાગઢ સુધી તે ફરી આવ્યો, પણ હોનું દેતાય ક્યાંય અનાજ મળતું નહોતું. આવો કારમો દુકાળ અત્યારે પ્રવર્તે છે, ત્યારે તમે અમને એમને એમ આટલું બધું અનાજ કાઢી આપ્યું. તે સાંભળી રામદાસ સ્વામીએ કહ્યું, બાપુ, મહારાજની કૃપાથી આજે તમામ ભક્તોમાં આવો સુહૃદ ભાવ પ્રવર્તે છે, માટે તમે કોઈ સંકોચ રાખશો નહીં. હરિભક્તોના ચરણની રજ માથે ચડાવી પૂજાભાઈ અને કાકાભાઈ અનાજના 2 બેડિયા ગાડામાં ભરી ત્યાંથી મેથાણ જવા નીકળી ગયા. મેથાણથી નીકળી મહારાજે રસ્તામાં નાજા જોગ્યાને કહ્યું, તમે ગઢપુર પહોંચી ત્યાંના વાસીઓને ખબર આપો કે અમે આવીએ છીએ. અમે વચ્ચે 1-2 ગામે ફરી ત્યાંના હરિભક્તોને મળી ગઢપુર આવીએ છીએ. નાજા ભગતને આજ્ઞા થઈ એટલે એમને ઘોડીનું ચોકડું મરડ્યું અને ગઢડાનો માર્ગ લીધો. મહારાજ પણ ત્યાંથી બીજે ગામ જવાનું નામ લઈ સીધા પંચાળા પધારેલો. મેથાણથી પંચાળા. દરબાર જીણાભાઈ મહારાજ પધાર્યા એટલે અત્યંત રાજી થયા. એમના માતુશ્રી ગંગામાં
તથા બહેન અદીબાને પણ આનંદ થયો. જમના વડથી દાદાભાઈને પણ તેડાવ્યા. પણ મહારાજે તરત કહ્યું, બહુ ગોકીરો કરશો નહીં, અમે તો ગુપ્ત રહેવા આવ્યા છીએ. ઝીણાભાઈ સમજી ગયા, પણ અંતરમાં એમને આનંદ થયો કે મહારાજ આપણે ત્યાં હવે રોકાય છે ઘરે. મહારાજે એમને પૂછ્યું, ઝીણાભાઈ દેશકાળ કેમ છે? એમણે કહ્યું, મહારાજ આપની દયાથી કંઈ વાંધો નથી, આપે ઝારની ખાણ નખાવી છે, એટલે જે આવે એને ઝાર આપીએ છીએ. આપે અગાઉથી સૂચન કર્યું હતું, તેથી આજુબાજુના ગામના ઘણા લોકોને અહીંથી પોષણ મળી રહે. આપની દયાથી કાળના કારમાં મોઢામાંથી ઘણા બચી ગયા છે. મહારાજ આ સાંભળી રાજી થયા. મહારાજ પંચાળ પધાર્યા હશે તે સમાચાર મળતા આજુબાજુના ગામોમાંથી હરિભક્તો આવવા લાગ્યા. ઉપલેટાથી નથુ બારીઓ તથા અન્ય હરિભક્તો પણ તૈયાર થઈ ગયા. નથુ બારીએ વેરાભાઈને ઘરે જઈને કહ્યું, વેરાભાઈ મહારાજ પંચાળા બિરાજે છે, અમે સૌ દર્શને જઈએ છીએ, તો તમે ચાલો. વેરાભાઈ નીચું મોઢું રાખી આ સાંભળી રહ્યા. બે ઘડી તો એમને થયું કે મોઢે મહારાજ પાસે જવું. એમની આજ્ઞા પાડી નહીં એટલે કાળમાં ઘોડા અને ઢોર મરી ગયા. મહારાજ કાઢી નાખવાનું કીધું. ઘર વખરી વેચી પણ અનાજ નાણાં દેતાય મળતું નથી. તેથી ભૂખનું દુઃખ વેઠ્યું છતાંય એમને થયું મહારાજ તો દયાળુ છે, મારા ગુના માફ કરશે. તરત તૈયાર થઈ ગયા. ઉપલેટાના હરિભક્તો પંચાળ આવ્યા. એ સાંભળી મહારાજે પૂછ્યું, વેરાભાઈ આવ્યા છે? એટલે કહ્યું, હા મહારાજ વેરાભાઈ પણ આવ્યા. સૌની પાછળ ઊભેલા દારિદ્ર્યની મૂર્તિ સમા વેરાભાઈ ચિત્રે હાલ દશામાં મહારાજની પાસે આવ્યા. મહારાજના પગમાં પડી ગયા. ધ્રુસકે રોવા લાગ્યા. મહારાજ મારો અપરાધ ક્ષમા કરો. મેં અમારા જાતિ સ્વભાવના તોરમાં આપની આજ્ઞા પાડી નહીં, એટલે મને દુઃખ આવ્યું છે. મહારાજે એમને વાંસે હાથ ફેરવ્યો. પછી બોલ્યા, વેરાભાઈ મનુષ્યનો સ્વભાવ જ એ પ્રકારનો હોય છે. અમે અમારા સ્વભાવ પ્રમાણે તમને સૌને આજ્ઞા કરી, તમે એ આજ્ઞાની મહત્તા ન સમજ્યા અને તમારા સ્વભાવ પ્રમાણે વર્ત્યા. પણ હવે તમારું દુઃખ બધું જાતું રહેશે, ચિંતા કરશો નહીં, એમ કહીને એમને આશીર્વાદ આપ્યા. મહારાજે દરબાર ઝીણાભાઈને ખાનગીમાં બોલાવીને વેરાભાઈને વસ્ત્ર, દાણા અને થોડી રોકડ રકમ આપવાની ભલામણ કરી. એક ઘોડી પણ અપાવી. મહારાજ પંચાળામાં થોડા દિવસ રહી. ફાગણનો ફૂલદોલ પાસે આવતો હતો. વળી ગઢપુરના હરિભક્તો પણ પોતાના વિરહમાં ઝૂરતા હશે, તેથી મહારાજે ગઢપુર જવાનો સંકલ્પ કર્યો. મહારાજે દરબારને કહ્યું, તમે પણ ઉત્સવ ઉપર આવજો, ગઢપુરમાં ઉત્સવ કરીને પાછા જજો. ઝીણાભાઈ તૈયાર જ હતા. મહારાજ પંચાળાથી નીકળ્યા, પણ એમને એમના અક્ષર બ્રહ્મ કહેતા ગુણાતીતાનંદ સ્વામીનું પાદરા સાંભળ્યું. ત્યાંના હરિભક્તોની પરિસ્થિતિ કેવી હશે તે જોવા મનોમન એને વિચાર કરી લીધો. રાત્રે જ એકલા નીકળી ગયા. મહારાજ પાદરા પધાર્યા. નખ કેશ વધાર્યા હતા. માથે પીળી કચ્છી ટોપી પહેરી હતી. ધોતિયાનો કચ્છ વાળ્યો હતો. મારા સીધા જ વસરામ સુથારના ખેતરે પધાર્યા. ભાદરાના વસરામ ભગત હતા. બપોરનો તડકો ધોમ તપતો હતો. મહારાજ વસરામ સુતાર પાસે ગયા, પીવા માટે પાણી માંગ્યું. વસરામ મહારાજને ઓળખી શક્યા નહીં. તેમણે કહ્યું, બાબાજી અત્યારે તો પાણીનો કાળ છે, અહીં મારી પાસે પાણી થોડું છે, સાંજ સુધી ખેતર હાચવવા રહેવાનું છે, એટલે ફક્ત મને ચાલે એટલું જ પાણી છે, માટે તમે ગામમાં જાઓ. મહારાજ આ સાંભળીને હસ્યા.
ત્યાંથી નીકળી ગયા. મહારાજ ગામમાં સીધા વૈશ્રામ સુતાના ઘરે પધાર્યા. એની સ્ત્રીને પણ ઓળખાણ ન પડી, પણ પછી ધારીને જોયું ત્યારે ખબર પડી કે મહારાજ જેવો અણસાર લાગે છે. તેણે છેડો માથે ઓઢી પગે લાગીને પૂછ્યું, મહારાજ તો નહીં? મહારાજ હૈસા. એને કહ્યું, હા એ જ, પણ તમારા ધણી અમને ન ઓળખી શક્યા. પછી એને મહારાજને પાણી પાયું, રસોઈ ચોખ્ખી બનાવી. મહારાજ એમાં સાંજે વૈશ્રામ સુતાર ઘરે આવ્યા ત્યારે એને ખેતરમાં આવેલા બાવાજીને અહીં જોયા. એને ઝાડ લાગી ગઈ. મહારાજે હસતા હસતા એમને કહ્યું, વિશ્રામભાઈ, તમે તો અમને પાણી ન આપ્યું, પણ અહીં અમને પાણી પણ મળ્યું ને જમવાનું મળ્યું. વૈશ્રામ ચોઈકા. મહારાજનો અવાજ. એને પૂછ્યું, મહારાજ? હા, અમે જ આ દુકાળમાં તમારા દેશકાળ કેમ છે ને જોવા આવ્યા છે. વૈશ્રામ તરત મહારાજના ચરણમાં પડી ગયા. મહારાજ, અપરાધ થઈ ગયો, આપને ઓળખી ન શક્યો. ન ઓળખાવા માટે તો આવો વેશ ધારણ કર્યો છે. મહારાજે હસતા હસતા કહ્યું. પછી દરેક હરિભગતના દેશકાળ પૂછ્યા. વૈશ્રામભાઈએ કહ્યું, મહારાજ, આપની દયાથી સારું છે, કાળના ઓછાયા અહીં પડ્યા નથી. મહારાજ રાજી થયા. રાત્રે ગઢડા જવા નીકળી ગયા. લો, ગઢપુરના વિરહી ભક્તોને મહારાજના એકાએક દર્શન થયા. એથી ગાંડા ઘેલા થઈ ગયા. વિરહના દુઃખથી તો વ્યસ્ત હતા. એમાં એકાએક દર્શનનું સુખ મળ્યું એટલે ઉન્માદ વ્યાપી ગયો. મહારાજના દર્શન અને સેવા જેમણે પોતાનું જીવન માન્યું છે એવા ભક્તોને મહારાજ એકાએક એકલા ચાલ્યા ગયા એટલે દુઃખ તો થયું જ. વળી નાજા જોગ્યા સાથે મહારાજ નીકળ્યા અને એમને પણ મૂકીને એકલા ચાલી નીકળ્યા. તેથી આ ભક્તોના અંતરમાં બીક હતી કે મહારાજનો કાંઈ અપરાધ થઈ ગયો હશે. નહીં તો મહારાજ આમ એકલા ઓચિંતા ન જ ચાલ્યા જાય, પરંતુ મહારાજ પધારેલા સૌના જીવમાં જીવ આવ્યો. હવે તો દાદા ખાચર પણ સમજણા થઈ ગયા હતા. એને મહારાજ પ્રત્યે અપાર પ્રેમ હતો. મહારાજ એમને લાડ લડાવતા. ત્યારે એમની ઉંમરમાં 10-11 વર્ષની. ક્ષણે ક્ષણે એમનું ધ્યાન રાખતા. મહારાજના પોતા પ્રત્યેના પ્રેમથી ઉત્તમ કુમારને પણ મહારાજનો વિરહ અસહ્ય થઈ પડ્યો હતો. મહારાજ પધાર્યા. પ્રથમ ઉત્તમ કુમારને પકડીને એને ભેટી પડ્યા. તેમણે મહારાજને પૂછ્યું, મહારાજ, તમે અમને મૂકીને ક્યાં ચાલ્યા ગયા હતા? નાનું છોકરું પૂછે એટલે મહારાજ એને માથે હાથ ફેરવતા કહી, દાદા, હું તને મૂકીને ક્યાંય જઈ શકું નહીં. હો, જ્યાં જાઉં ને ત્યાં મને તારો સાદ સંભળાય છે. લાડુબા, જીવબાનો પ્રેમ મને કોઈ ઠેકાણે ટકવા દેતો નથી. એભલ બાપુ, સુરપ્રભા દેવી, સોમાદેવી, સોમબા ફૂઈ અને આ તારો દરબાર, આ લીમડો, આ બધું મારા જીવમાં જડાઈ ગયું છે. એટલે વળીને પાછા ગરડે જ આવવાનું મન થાય છે. મહારાજના આ શબ્દો બધા સાંભળતા હતા. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ, જેમની મહા મોટા મુનિઓને પણ ઝાંખી થઈ નથી. હજારો વર્ષના તપને અંતે પણ જેમને આ પરાત્પર સ્વરૂપના દર્શન દુર્લભ રહ્યા છે, તે પુરુષોત્તમ નારાયણના અંતરમાં આજે ગઢપુરવાસીઓ જડાઈ ગયા. એ કાંઈ જેવી તેવી કૃપા ન કહેવાય. મહારાજના શબ્દોએ સૌના હૈયા વિંધી નાખ્યા. લાડુબા, જીવબાએ કહ્યું, મહારાજ, આપના પ્રેમે જ અમારા અંતરના પ્રેમને જગાડ્યો છે. મહારાજે એના તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, પ્રેમથી જ પ્રેમ પોષાય છે. તમારા અંતરમાં જો એવો અપાર્થિવ પ્રેમ છે તો અમારું અંતર તમારા પ્રત્યે ખેંચાય છે. મહારાજનો ઉતારો વ્યવસ્થિત કરી દીધો. એકલા ઝૂરતા બ્રહ્મચારી પણ મહારાજ પધાર્યા એટલે 16 કળાના થઈ ગયા. એવો પણ સેવામાં જોડાઈ ગયા. પછી મહારાજે બાપુ અભલ ખાચર તથા લાડુબા, જીવબાને બોલાવ્યાને કહ્યું, આપણે અહીં ફૂલદોલનો ઉત્સવ કરવો છે.
ઘણા દાડા ગુપ્ત રહ્યા. હવે સૌ સંતો હરિભક્તોને બોલાવીને એને આનંદ કરાવે માટે ગામો ગામ પત્ર લખી દો, ખેપિયા મોકલી દો. સંતોને ઘણા તાવ્યા. એમાં વળી આ કાળ આવ્યો એટલે સંતોને ખટરસના વર્તમાન આપ્યા. અમારા અર્થે અમને રાજી કરવા સંતોએ ઘણું ઘણું સહન કર્યું. પણ હવે આ ફાગણના ફૂલદોલમાં સંતોને તેડાવી રંગોત્સવ કરીએ, એમને ભક્તિના રંગે રંગી દઈએ, જમાડી અને તૃપ્ત કરી દઈએ. મહારાજની વાણીમાં સંતો પ્રત્યે કેવળ પ્રેમ નહોતો, પણ ભક્તિ હતી. બાપુ યાભલ ખાચર તથા સંબંધીજનો આ રહસ્ય સમજી ગયા. એમણે નક્કી કરી લીધું કે મહારાજને રાજી કરી દેવા. મહારાજનો સંદેશો મળ્યો, સંતો આવવા લાગ્યા. મહારાજને પણ સંદેશો મળ્યો, સંતો આવી ગયા. તેથી એને નાજા જોગિયાને કહ્યું, ઘોડી તૈયાર કરો, સંતોની હામાં જવું છે. દાદા ખાચરને, યાભલ ખાચરને, નાગમાલને, જીવા ખાચરને તમામ દરબારોને તૈયાર કર્યા. મહારાજ ચાલ્યા તો કેટલે સુધી ગયા ખબર? ગઢપુરથી કુંડળ સુધી હામાં ગયા. અને સામે સંતો આવતા દેખાય. મહારાજ સંતોને જોઈને એકદમ આનંદમાં આવી ગયા. બોલી ઉઠ્યા, બાપુ જુઓ સંતો આવે છે, દાદા જોજો સંતો આવે છે. મહારાજ તરત ઘોડી ઉપરથી ઉતરી ગયા. સંતોને દંડવત કરવા લાગ્યા. સંતોએ આ જોયું, હામાં દોડ્યા, મહારાજના ચરણમાં પડી ગયા. મહારાજને સૌ સંતો દંડવત કરતા હતા. મહારાજ એક એક સંતને ઊભા કરીને ખૂબ પ્રેમથી ભેટ્યા. ઘણા સમયના વિરહ પછી મહારાજના દિવ્ય આશ્લેષથી સંતોના હૈયા ચૈત્ર વૈશાખની ધકેલ ધરતીને જેમ પાણી મળે ને એમ પ્રેમ ભીના થઈ ગયા. મહારાજના પ્રેમે સૌને પ્રેમાન્વિત કરી દીધા. સૌ અશ્રુપૂર્ણ નયને મહારાજના નિર્નિમેષ દર્શન કરી રહ્યા. મહારાજે એમને કહ્યું, સંતો તમારો અમારા પ્રત્યેનો પ્રેમ જોઈ અમારું અંતર દ્રવી જાય છે. તમે દેશ દેશમાં ફર્યા, અપમાન, તિરસ્કાર, માર સહન કર્યા, છતાં અમારું સ્વરૂપ ઓળખાવામાં, અમારા આદેશનું પ્રસારણ કરવામાં તમે પાછા ન પડ્યા. તમને અમે અનેક પ્રકારે તાવ્યા, આકરા વ્રતો આવ્યા, ખાવામાં ભિક્ષામાં આવેલ નિસત્વ પાસેરે અન્નનો ગોળો જ કેવળ આપ્યો, ઢાળ તડકો વરસાદ સહન કરાવ્યા, છતાં તમારો અમારા પ્રત્યેનો પ્રેમ અણનમ્ર રહ્યો. તમારી આ દ્રઢતા જોઈ અમારું મસ્તક તમને નમી પડે છે. તમારા ચરણની ધૂળ લેવા તત્પર બની જાય છે. સંતો શું કહું, ભારતભરમાં આજે લાખો સંતો છે, પણ તમે સાધુતાની અનેરી છાપ પાડી છે. સાધુતાના આદર્શને તમે ઉન્નત કર્યો છે. તમારી સાધુતાથી સ્વામિનારાયણીય સંતો સમગ્ર ભારતનો ગૌરવ બનશે, આદર્શ બનશે. મહારાજ બોલતા હતા. એમના હૈયામાંથી સંતોની સાધુતાનું સત્વ ઘૂંટાઈ ઘૂંટાઈને બહાર આવતું. આ પરબ્રહ્મના શબ્દો હતા, મિથ્યા પ્રલાપ નહોતો. સૌ સંતોને મહારાજ કુંડળમાં મામૈયા પટગરના દરબારમાં લઈ આવ્યા. સૌના સમાચાર પૂછ્યા. સંતોને ખટરસના વ્રત હતા, તેથી મીઠા વગરની થૂલી તૈયાર કરવા મહારાજે કહ્યું, થૂલી. આ સાંભળી મામૈયા પટગરે મહારાજના ખોળામાં પોતાની પાઘ નાખીને કહ્યું, કૃપાનાથ, આ સંતોના દુર્બળ દેહ દેખીને હવે કાંઈક તો દયા કરો. રસકસ વગરનું લગભગ 1.5 વર્ષથી જમે છે. તેથી સૌના શરીર હાવ દુબળા થઈ ગયેલા, અશક્ત થઈ ગયેલા. કાળ બીજે ગમે ત્યાં હશે, પણ અમારે ત્યાં નથી. અમારે ત્યાં તો સંતોનો દુકાળ હતો, તે આજ ટેડ્યો. હવે આપ અમને એની સેવા કરવાનો લાભ આપો. મામૈયા પટગરના આ શબ્દો સાંભળી મહારાજે સૌ સંતોને કહ્યું, સંતો આજથી ખટરસના વ્રત અમે બંધ કરો અને બધું જ જમો. એ સાંભળીને સંતોએ કહ્યું, મહારાજ આપની ત્યાગની જ રુચિ છે. આપની રુચિ પ્રમાણે વર્તતા અમારા અંગ પણ આપની કૃપાથી એવા બંધાઈ ગયા છે કે હવે
રસકસ ગળા હેઠળ ઉતરશે નહીં, એની ઈચ્છા જ અમને થતી નથી. સંતોનો ત્યાગ, તપનો ઈશક જોઈને મહારાજ પ્રસન્ન થયા. હો, એમણે કહ્યું, તમે ત્યાગીનો અંત લીધો છે, આવું કોઈ વર્તી શકે નહીં. માટે આજથી અમારી આજ્ઞાથી આ નિયમનો ત્યાગ કરો અને હરિભક્તો ભાવથી જે આપે ને બધો અંગીકાર કરો. ત્યાં બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા. તેઓ એકાએક બોલ્યા, કોઈ દેખતા હોય ને તો મારો સતાર લાવો, આજે તો મહારાજને કીર્તન કરીને રીઝવીએ. નાટક કર્યું હવે બ્રહ્માનંદ સ્વામી. આ સાંભળી મહારાજે પૂછ્યું, આ બ્રહ્માનંદ સ્વામી આમ કેમ બોલે છે? એટલે એક સંતે કહ્યું, મહારાજ, રસકસ વગરના ભોજનથી કેટલાક સંતો રતાંધળા થયા છે. કોણ ઊભું થાય લેવા માટે? સાંજ પડે ને એટલે દેખતા જ નથી. એટલે મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા, મહારાજ, બીજા સંતો કદાચ રાત્રે નહીં દેખતા હોય, પરંતુ મારા મંડળના સંતો તો દેખે છે. એટલે મહારાજે તરત પૂછ્યું, તમે ખટરસના નિયમ નથી રાખ્યા? મહારાજ, ખટરસના નિયમ તો અમે રાખ્યા છે, પરંતુ અમે ડભાણમાં રહેતા. ત્યાંના હરિભક્તો અમને બડેલાની ભાજી રોજ ખવડાવતા, જેથી રતાંધળાપણું કદી ન આવે. મહાનુભાવાનંદ સ્વામી ખુલાસો કર્યો, પરંતુ મહારાજ બ્રહ્માનંદ સ્વામીના શબ્દનો મર્મ સમજી ગયા. સંતોની ભક્તિથી મહારાજની આંખો ભીની થઈ ગઈ. એમણે સંતોને કહ્યું, હવે હમણાં ક્યાંય જશો નહીં, અહીં હરિભક્તો રસોઈ આપશે, તમને સૌને અમારે ખૂબ જમાડવા છે. મહારાજની આ વાણી ત્યાં બેઠેલા સૌને સાંભળી સંતોની સેવા કરવાનો અવસર આવ્યો. એટલે દરરોજ જુદા જુદા હરિભક્તો રસોઈ આપવા લાગ્યા. સંતો મિષ્ટ ભોજન મેળવી તે પાણી નાખીને જમતા જમતા કેટલાક ધારણા પારણાના વ્રત કરતા હતા, તો કેટલાક ચાંદ્રાયણ વ્રત કરતા હતા. મહારાજ રોજ સંતોને લઈને ઉતાવળી નદીએ નાવા પધારતા, ત્યાં સંતોને યોગ શીખવાડતા. કુંડળમાં મહારાજ સંતો ઉપર અઢળક ઢળ્યા. હો, મામૈયા પટગરના માતૃશ્રી રાયબા મહારાજનો આ વરવો વેશ જોઈને બોલ્યા, કૃપાનાથ, આપે આ શું ધાર્યું છે? મોટા મોટા વાળ ને મોટા મોટા નખ કર્યા, માથે આ લાંબા કેસ રાખ્યા છે, દાઢી મૂછ વધાર્યા છે, નખ વધાર્યા છે, રુદ્રાક્ષનો પારો ધારણ કર્યો છે. આવો તપસ્યાનો વેશ તમે રાખશો તો લોકો કેમ સુખી થશે? લોકોને અન્ન વસ્ત્રે સુખી કરવા હોય ને તમારે શોભાયમાન વસ્ત્રો ધારણ કરવા જોઈએ, રસકસ જમવા જોઈએ. મહારાજા સાંભળીને ઈચ્છા હોય એમને કહ્યું, રાયબા, તમે ઠીક કહો છો. અમારા પિંડને અને બ્રહ્માંડને એકતા છે, તેથી અમે ઉદાસી રહીએ ને તો બ્રહ્માંડમાંથી ઉદાસીનતા ટળે નહીં. અમે આવા વરવા વેશ ધારીએ તો લોકોને પહેરવા વસ્ત્ર ન મળે. અમે જેવું તેવું ખાઈએ ને તો લોકોને ખાવા ન મળે. આ તો મારા સંતોને ભેખે દુઃખ દીધું. ભાગવત ધર્મની સ્થાપનામાં એમને વિઘ્નો નાખ્યા, તેથી કાળને અમે નોતરો હતો, કાળે કાળનું કામ કરી લીધું. હવે પરિસ્થિતિ પટલાઈ ગઈ. રાયબાની ઈચ્છાથી મહારાજે બીજે દિવસે કેસ ઉતરાવ્યા, મુંડન કરાવી નાખ્યું, તપસ્વીનો વેશ છોડ્યો, રુદ્રાક્ષનો પારો પણ કાઢ્યો, સર્વ વૈષ્ણવી ચિહ્નો ધારણ કર્યા, સંતોને પણ એ પ્રમાણે આજ્ઞા કરી. મહારાજે કુંડળમાં સંતોને ખટરસના નિયમનો ત્યાગ કરાયો, તપસ્વીનો વરવો વેશ પણ છોડાયો, રુદ્રાક્ષનો પારો કઢાવી, તુલસીની કંઠી ધારણ કરાવી, શિવના ચિહ્નો મુકાવી, વૈષ્ણવી ચિહ્નો રાખવાની આજ્ઞા કરી. કુંડળમાં 69 કાળના ઝપાટાને મહારાજે રોક્યો અને સમગ્ર દેશમાં હવે દેશકાળ સારા થાય એવો સંકલ્પ કર્યો. બીજે દિવસે મહારાજ કુંડળથી સંઘ સાથે નીકળ્યા અને કાર્યાણી પધાર્યા. ત્યાં વસ્તા ખાચરના દરબારમાં વિતર્યા. વસ્તા ખાચરે પણ મહારાજ અને સંતોની સરભરાનો લાભ લીધો. હોળીનો ઉત્સવ આવતો હોવાથી મહારાજ રાત્રે જ ત્યાંથી નીકળીને ગઢપુર પધાર્યા. જીવા ખાચરનો આગ્રહ હોવાથી મહારાજ સીધા એના દરબારમાં પધાર્યા.
હોળીના દિવસે જીવા ખાચરે રસોઈ આપી. મહારાજે સંતોને સારી રીતે જમાડ્યા. સંતોને જમાડતા મહારાજને ખૂબ આનંદ થયો. ફૂલદોનો ઉત્સવ મહારાજે દાદા ખાચરના દરબારમાં કરવા નક્કી કર્યું. ત્યાં ચોકમાં મહારાજને ઝુલાવા સુંદર હિંડોળો બાંધીને તૈયાર કર્યો. રંગ રમવા માટે બાપુએ અભલ ખાચર કેસર, કેસુડો વગેરેના રંગ ઘોડાવી માટલા, ગોળા, ગોળિયું, કડાયા વગેરે ભર્યા. અબીર અને ગુલાલના પણ ગંજ ખડકાયા. આ બધો સરંજામ જોઈ મહારાજ પ્રસન્ન થયા. મહારાજ ઉત્સવ પ્રિય હતા હો. એટલા માટે ભગવાનનું નામ ઉત્સવ પ્રિયાય નમઃ. એમના ભક્તોને પણ એમને ઉત્સવ પ્રિય બનાવી દીધા. આ ઉત્સવમાં ઇન્દ્રિયોના પંચ વિષય પ્રત્યેના રાગ પોષવાના નહોતા, પરંતુ ભગવાન સાથેના સંબંધને દ્રઢ કરવા માટે ભક્તિના સ્વાંગ સજવાના હતા. મહારાજે સંતોને કહ્યું, અમને 15-20 સખાઓ આપો, તમારે પણ સામે 15-20 જણાએ રમવાનું, તો રંગ રમવાનો આનંદ આવે. મહારાજ સાથે સંતો આવ્યા, સામે હરિભક્તોને પાર્ષદો. મહારાજે હોનાની પિચકારી હાથમાં લીધી હો, અને રંગ રમવાની શરૂઆત કરી. રંગની પિચકારીઓથી રંગ રેડાવા લાગ્યો. અબીલ અને ગુલાલના ગોટે ગોટા ઉડવા લાગ્યા. ઢોલ અને નગારાના ઘોષ થવા લાગ્યા. જહાજ પખવાજ પણ ભક્તો વગાડવા લાગ્યા. દાદાના દરબારમાં રંગોત્સવની ધૂમ મચી. મહારાજના સર્વ શ્વેત વસ્ત્રો રંગાઈ ગયા, ભીના થઈ ગયા. સખા સર્વ એકબીજા ઉપર રંગ અને ગુલાલ છાંટતા બથોમ બથ આવી ગયા. પુરુષોત્તમ નારાયણ સાથેના આ રંગોત્સવના દર્શન કરવા આકાશમાં દેવો આવ્યા. એને પણ કેસર અને ચંદનના છંટણા કર્યા, પુષ્પો વેર્યા. પૃથ્વી પરના મનુષ્યના ભાગ્યની તેઓ ઈર્ષા કરવા લાગ્યા. એમણે પ્રાર્થના કરી, પ્રભુ અમારા જો કાંઈ પુણ્ય બાકી રહ્યા હોય ને તો એના ફળરૂપે અમને પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ આપજો, જેથી અમને આપનો સંબંધ થાય. રંગ રમતા બપોર વીતી ગયો. સૂર્યની છાયા નમીને એટલે મહારાજે તાલી પાડી, સૌ સ્તંભ્યા. મહારાજે કહ્યું, ઉત્સવમાં ઓટ ન હોય, ભરતી જ હોય. સૌ થાકશો તો ઓટ આવશે, માટે ચાલો જળક્રીડા ઉત્સવમાં. એમ કહીને મહારાજે નાજા જોગ્યા સામું જોયું, તરત સમજી ગયા. મહારાજની માણકી એને તૈયાર કરી રાખી હતી. નાજા જોગ્યા મહારાજની મરજી સમજી જતા, તેથી તે હંમેશા તૈયાર જ રહેતા. મહારાજ પણ એના ઉપર પ્રસન્ન રહેતા. ઉન્મત્ત ગંગાએ સ્નાન કરવા સંઘ ઉપડ્યો. ત્યાં પણ કીર્તન ઉત્સવ, જળક્રીડા ઉત્સવ. મહારાજે બધા એને ઉત્સવમાં તરબોળ કરી દીધા. મહારાજ સ્નાન કરી બહાર નીકળ્યા. બ્રહ્મચારી હાથમાં રૂમાલ લઈને તૈયાર ઊભા હતા. મહારાજનું શરીર લૂછ્યું. જરિયાની વસ્ત્રો મહારાજને પહેરાવ્યા. મહારાજે પૂછ્યું, આ જરિયાની વસ્ત્રો કેમ લાવ્યા? હાદા લાવવા હતા ને? એટલે બ્રહ્મચારી કે, હજુ હિંડોળે ઝુલાવવા છે. ઉત્સવ ક્યાં પૂરો થયો? એની તો હેલી ચડીશ. સુરતી હરિભક્તો દરેક ઉત્સવે નવા નવા વસ્ત્રો લાવે, આપી પહેરો, તેઓ દર્શન કરે. એવું ઈચ્છે છે તો એમના કોડ પૂરા ન કરવા? મહારાજા સાંભળી રહ્યા હોય, એને લાગ્યું કે એના કરતાં બ્રહ્મચારીને ભક્તોના ભાવને બહે લાવવાની વધુ પડી છે. મારા દાદા ખાચાના દરબારમાં પધાર્યા. એ ભક્તોએ પુષ્પદોલોત્સવ ઉપર મહારાજને પધરાયા. મહારાજને પણ ફૂલના શણગારથી શણગારી દીધા. સૌએ મહારાજને ઝુલાવ્યા. મહારાજની દરેક ક્રિયામાં દર્શન, દરેક પ્રસંગના દર્શન. આ પ્રકારના વેગથી એક ક્ષણ પણ એવી જતી નહોતી કે ભક્તોના અંતરમાં મહારાજની મૂર્તિ સિવાય બીજું ટકી શકે. યોગની આ પરાકાષ્ઠા હતી. અહીં ભક્તોના ચિત્તનો મહારાજની મૂર્તિમાં લય થતો હતો. બીજે દિવસે મહારાજ ત્યાંથી કારિયાણી પધાર્યા. એક દિવસ રોકાયા. ત્યાંથી કુંડળ પધાર્યા. મામૈયા પટગરને ફરી લાભ આપ્યો. જીવનના સરી જતા કાળમાં આવી દિવ્ય ક્ષણો એ કાળને સ્થગિત કરી અંતરમાં દિવ્ય સ્મૃતિ કોતરી દે. બાકીના જીવનનો તો કાળ કોળીઓ કરી જાય છે. મહારાજે અહીંથી સંત મંડળને ગુજરાત જવા આજ્ઞા આપી. રામદાસ સ્વામીને આજ્ઞા કરી, તમે સર્વ દેશમાં ફરતા રહીજો, હરિભક્તોનું ધ્યાન રાખજો. પછી પોતે પાછા ગઢપુર પધાર્યા. મહારાજ
સાથે થોડાક સંતો હતા. વરસાદ ન થાય ત્યાં સુધી કાળની બીક લોકોના અંતરમાંથી જાય નહીં. મહારાજે કાળના વેણને વાળવા ઈચ્છા કરી, પણ અષાઢ આવે ત્યારે ઇન્દ્ર વરસે ને. મહારાજ ગઢપુરમાં રહ્યા. કાઠિયાવાડમાં જ્યાં જ્યાં કૂવામાં પાણી હતું ત્યાં ખેડૂતોએ કોષ જોડી ઘઉં કર્યા હતા. ગુજરાતમાં પણ એવી ખેતી હતી. દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ કંઈક સારી હતી. આ બધું છતાં અનાજની અછત જ હતી. જેની પાસે થોડું પણ વધારાનું અનાજ હતું તેઓ વેચતા નહીં. આવતું વર્ષ કેવું જશે એની એમને ચિંતા હતી. વળી ચોર અને લૂંટારાઓની પણ એમને બીક હતી. એટલે દાણાના દર્શન તો કોઈને થતા જ નહીં. મારવાડમાં 7 વર્ષથી દુષ્કાળ હતો. એ ત્યાંના લોકો ગુજરાત કાઠિયાવાડમાં ઉતરી આવ્યા હતા. કેટલાક ગુજરાન માટે, કેટલાક ભીખ માગવા અને કેટલાક ચોરી પણ કરવા. તેથી લોકો વધારે પડતા સજાગ હતા. પરંતુ જ્યાં મહારાજ બિરાજતા ત્યાં કાળનો ઓછાયો દેખાતો નહીં. દાદાના દરબારમાં અનાજના કોઠારો ભરપૂર હતા. રાત્રિ સદાવ્રત ચાલતું. બીજા પણ અનેક પોસાતા. ગઢપુરમાં પણ મહારાજે ફરી એ જ પ્રકરણ ચલાવ્યું. પાછો અજ્ઞાતવાસ સ્વીકાર્યો. કેસ વધારવા લાગ્યા. પરંતુ ઉત્સવો આવે ત્યારે પ્રગટ થતા અને હરિભક્તોને સુખ આપતા. ગુજરાતમાંથી મહાનુભાવાનંદ સ્વામી મહારાજ માટે કેરીઓ મોકલતા અને મહારાજને કહેવરાવતા કે હરિભક્તોએ ભાવથી મોકલી છે માટે જમજો. શ્રીપુરના હરિભક્તોનો મહારાજ ઉપર પત્ર આવ્યો, સંતો કેરી જમતા નથી, આપ આજ્ઞા કરો તો જમે. સંતો ન જમે ત્યાં સુધી અમારાથી જમાય નહીં. લો, હરિભક્તોને એવું હેત. મહારાજે પત્ર લખાયો. હરિભક્તો જે ભાવથી આપે અંગીકાર કરવું. ગઢપુરમાં રામનવમી, ઋષિ ચૌદશ, ભીમ એકાદશી વગેરે ઉત્સવો મહારાજે કર્યા. ગુપ્તવાસમાં પ્રાગજી પુરાણી પાસે શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, મહાભારત વગેરે ગ્રંથોની કથા વંચાવતા. મહારાજ સાથે 50 જેટલા સંતો રહેતા હતા. બોલો, એમાં મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી, ચિદ્રૂપાનંદ સ્વામી, વ્રજવાસી, ભજનાનંદ, વ્યાપકાનંદ, સ્વરૂપાનંદ, વ્રજાનંદ વગેરે મુખ્ય. હરિભક્તો પણ ઘણા હતા. દાદાના દરબારમાં મહારાજની કૃપાથી સૌનું જ્ઞાનામૃતથી અને અમૃતમય ભોજનથી પોષણ થતું હતું. વૈશાખ ઉતરો અને મહારાજે સંતો ઉપર પત્ર લખાવ્યા. અષાઢ સુદ પાંચમે જો વીજળી ન થાય તો પૂર્વ તરફ ફરવા જઈજો. સંવંત 1870ની અષાઢી પાંચમ આવી. હો, વીજળી તો થઈ પણ કોઈના જોયામાં આવી નહીં. એટલે સંતો પૂર્વ તરફ ચાલી નીકળ્યા. રામદાસ સ્વામીએ એમને કહ્યું, રસ્તે જતા જો વરસાદ થાય તો પાછા વળજો. સંતનું મંડળ આગળ ચાલ્યું. ધરતી ધકતી હતી. ઉપરથી સૂર્યનો પ્રચંડ તાપ પણ ધરતીના રસકસને બાળી રહ્યું હતું. આકાશમાં વાદળાનું નિશાન દેખાતું નહોતું. બીજા વર્ષે પણ કાળનું તાંડવ થશે એવા ભણકારા વાગી રહ્યા હતા. સંતોને 3 દિવસના ઉપવાસ થયા. મહારાજે જાણ્યું કે સંતો આગળ જશે તો હેરાન થશે. એટલે વણિકનું સ્વરૂપ લઈને તેમને ડભોઈમાં મળ્યા. ડભોઈમાં શહેરમાં તો દુકાળના માર્યા સંતોનું કોઈ ધડો કરતું નહીં. એટલે સંતોને કહ્યું, મારે સંતોને જમાડવાનું વ્રત છે, તો આપને માટે આજે રસોઈ આપવી છે. બ્રાહ્મણ પાસે ચોખ્ખી રસોઈ કરાવીશ. સંતોને થયું કદાચ મહારાજ તો આ સ્વરૂપ લઈને નહીં આવ્યા હોય ને. આવા ભયંકર દેશકાળમાં મહારાજ છે, આપણને કોણ જમાડે? સંતો ત્યાં રોકાયા, રસોઈ જમ્યા. પછી વણિક ભગતે કહ્યું, મારું નામ દયાળજી છે. તમે ભગવાનના સંત છો તો ભગવાનને પ્રાર્થના કરો તો વરસાદ થાય. વરસાદ વિના માણસો ટળવળે. તમે ભગવાનને પ્રાર્થના કરશો તો જરૂર ભગવાન દયા કરશે. સંતોએ કહ્યું, અમે ભગવાનને પ્રાર્થના કરીશું.
અમારા સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે, જે ભજન કરે એને માથે કાળ પડવા દેતા નથી. સંતોએ એ રાત્રે ભજન ખૂબ કર્યું. મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, અમારી આંતરડી આ વણિક શેઠે ઠાયરી છે, તો એમની મરજી સાંભળજો. એ તો શેઠ છે, એને તો અન્નનો તોટો નથી, પણ લોકો સારું પ્રાર્થના કરી છે, માટે દયા કરજો. મહારાજે સંતોની અરજી સાંભળી. મહાકાળને હવે સ્તંભો આવો હતો. અધર્મ આચરનારાઓને ભગવાનની શક્તિનો ખ્યાલ આપવો હતો અને એને ધર્મને માર્ગે ચડાવવા હતા. મહારાજે શુભ સંકલ્પ કર્યો, તે સાકાર બનવા લાગ્યો. તે રાત્રે ખૂબ વરસાદ થયો. નદી નાળા ઉભરાઈ ગયા, તપેલી ધરતી ટાઢી થઈ ગઈ, અંદરથી રસકસની સુગંધની મહેક પથરાવા લાગી. સંતોને રામદાસ સ્વામીનું વચન યાદ આવ્યું, વરસાદ થાય ને તો પાછા આવી જજો. તે આજ્ઞા પ્રમાણે તેઓ ત્યાંથી પાછા વડોદરા આવ્યા. રામદાસ સ્વામી ઈટોલા ગયા. એને આ સમાચાર મળ્યા એટલે તેઓ વડોદરા આવ્યા. ગઢપુરમાં સંવંત 1870નો કૃષ્ણ જન્મોત્સવ કર્યો. મહારાજની ઈચ્છાથી વરસાદ દેશમાં સારો થયો. રુદ્રની વૃક્ષતા ઓછી થઈ હતી, પરંતુ એના અંતરની વરાળ હજુ ઊની હતી. મહારાજે ધાર્યું કે રુદ્રને પોતાને વિશે ભક્તિ છે, પરંતુ એ ભક્તિના અતિરેકમાં રુદ્રનો પ્રકોપ ભયંકર સંહાર કરશે. તેમણે પોતાની શક્તિથી સંહાર અટકાવ્યો, પણ આથી રુદ્રનો કોપ શમ્યો નહીં. એના અંતરમાંથી આવતી ઊની વરાળ વધુ ઉત્પાત ન મચાવે એ માટે મહારાજે એને પોતાના ઉદરમાં સમાવવાનો વિચાર કર્યો. આ સંકલ્પ કરી ગઢપુરમાં ઉત્સવો કરી, ત્યાંના હરિભક્તોને રાજી કરી મહારાજ સોરઠમાં વિચરણ કરવા નીકળ્યા. પ્રથમ પંચાળા પધાર્યા. અહીં જણાભાઈના દરબારમાં થોડા દિવસ રહ્યા, પરંતુ મહારાજ અસ્વસ્થ જણાતા હતા. મહારાજની પ્રકૃતિ જલ્દી સમજી શકાય એવી નહોતી. એમની મરજી હોય ત્યારે જ એમની સાથે વાત કરી શકાય. એટલે જીણાભાઈ મહારાજને એમની અસ્વસ્થતા વિશે કાંઈ પૂછી શક્યા નહીં. મહારાજ પણ મૌન રહ્યા. અચાનક પંચાળેથી મહારાજ નીકળી ગયા અને માણાવદર પધાર્યા. મયારામ ભટ્ટને મહારાજ પધાર્યા એટલે ખૂબ આનંદ થયો. મહારાજનું શરીર અગણોતેરા કાળમાં ગુપ્ત રહેવાથી, તપ કરવાથી થોડુંક આમ કૃશ થઈ ગયું હતું. પ્રકૃતિ પણ અસ્વસ્થ હતી, પરંતુ મયારામ ભટ્ટને મહારાજ સાથે સખા ભાવ હતો, તેથી મહારાજ સાથે વાત કરવામાં એમને સંકોચ થતો નહોતો. મહારાજને કહ્યું, મહારાજ, અહીંના નવાબ સાહેબ તો આપના ઐશ્વર્યના દર્શન કરી ભાવિક બની ગયા. એમની બેગમને આપના દર્શન કરવાની ઈચ્છા છે, પરંતુ ઓઝલમાં હોવાથી બહાર નીકળી શકતા નથી. મહારાજના સાંભળીને બોલ્યા, ભલે, આપણે એને દર્શન દેવા એમના દરબારગઢ પાસેથી નીકળીશું. એટલે એ ઝરૂખામાંથી દર્શન કરી લે, તમે એ પ્રમાણે એમને કેવરાવજો. ભટ્ટજી આ સાંભળીને રાજી થયા. તેઓ તરત ત્યાંથી દરબારગઢમાં જવા નીકળ્યા. એટલામાં મહારાજે એને બોલાય, ભટ્ટજી, ગામમાં કોઈ સારો મોચી હોય તો બોલાવી લાવજો. આ સાંભળી મયારામ ભટ્ટ પહેલાં મોચીને બોલાવીને લાવ્યા. મહારાજે એને પૂછ્યું, તમને જોડા સીવતા આવડે છે? ત્યારે એણે કહ્યું, મને તો ઓખાઈ જોડા સીવતા આવડે છે. ઓખાઈ જોડા? હા, ઓખાઈ જોડા બહુ ભાઈ રહેવાય. એક મોઢામાં માર્યું હોય ને તો તોડી નાખે. મહારાજે કહ્યું, એવા જોડા અમે પહેર્યા નથી, છતાં તું તૈયાર કરી લાવ. મોચી તરત રાજી થયો ને ગયો. બીજે દિવસે જોડા સીવી લાવ્યો. મહારાજ, આવા જોડા અમે કદી પહેર્યા નથી, છતાં તું લાવ્યો છે એટલે પહેરીશું એમ કહીને ભટ્ટજીને કહ્યું, આ જોડાને તેલ પીવડાવો. તેલ ચોપડવું પડે. ચામડું કઠણ છે એટલે એમને એમ પહેરવાથી પગમાં ડંખ પડશે. મયારામ ભટ્ટે જોડાને તેલ ચોપડાયું. પછી મહારાજ પાસે લાવીને મૂક્યા. મહારાજે પહેર્યા. પછી ત્યાંથી દરબારગઢ તરત જવા નીકળ્યા. મહારાજ દરબારગઢ પાસે આવી ત્યાં આંટા મારવા લાગ્યા. નવાબ સરકારે ઉપરથી જોયું. એ વખતે મુસલમાનનું રાજ. માંગરોળ, માણાવદર, જૂનાગઢ બધે મુસલમાન. પણ સ્વામિનારાયણ ભગવાને એને આવા પરચા બતાવેલા, એટલે ભગવાનનો ગુણ ખરો એ લોકોનો. એટલે એને ઉપરથી જોયું. એને લાગ્યું કે સ્વામિનારાયણ ભગવાન હોય એમ જણાય. તરત નીચે આવ્યા. મહારાજને આ પ્રમાણે અહીંયા ફરતા જોઈ હાથ જોડીને પૂછ્યું, ખુદાવિદ, આપ અહીં આ શું કરો છો?
મહારાજે એમને જોઈને કહ્યું, નવાબ સાહેબ, તમે જેમ તમારા ઘોડાને પહેલાં પલોટો અને પછી એના ઉપર સવારી કરો છો, એમ અમે અમારા નવા ઓખાઈ જોડાને પલોટીએ છીએ. સાંભળી નવાબ હસ્યા અને મહારાજનો હાથ પકડીને કહ્યું, આપ દરબારગઢમાં પધારો, અમારો ગઢ પાવન કરો. મહારાજ મયારામ ભટ્ટને લઈ નવાબ સાથે દરબારગઢમાં પધાર્યા. મહારાજ દરબારગઢમાં પધાર્યા ને એટલે નવાબ સાહેબ ગજેફર ખાનજીને ખૂબ આનંદ થયો. ત્યાંના એ રાજાનું નામ ગજેફર ખાન હતું. મહારાજનું પૂજન બ્રાહ્મણ પાસે કરાયું. મેવા ફળ ફળાદિકના થાળ મૂક્યા, થાળ ભરી રૂપિયા ભેટ મૂક્યા. મહારાજે કહ્યું, આ રૂપિયા બ્રાહ્મણોને આપી દેજો. એટલે નવાબ સાહેબે કહ્યું, મેં તો આપને આપ્યા, એટલે આપ હવે એની જે ગોઠવણ કરવી હોય એને કરજો. મહારાજ નવાબને આશીર્વાદ દઈને ઉઠ્યા. બીજે દિવસે માણાવદરથી નીકળી અને મહારાજ જાળીએ પધાર્યા. સહજાન સ્વામી મહારાજની જય.